જય માતાજી મિત્રો, હાર્દિક સ્વાગત છે આજના ભાઈબંધી બ્લોગમાં। તો આજનો એક નવો બ્લોગ આવી રહ્યો છે। અમે અમારા ગામના પ્રસિદ્ધ મંદિર એટલે કે ચાતર દાદાના મંદિરે જઈ રહ્યા છીએ। તો તમે આગળ સુધી બ્લોગમાં જોડે રહેજો, તમને બતાવી દઈએ કે અમારા ગામનું જૂનું મંદિર। जय माताजी मित्रों, जुओ तो अमरा गामनी अंदर मंदिर पंखीघर बनाववामां आवेलुं। तो वही पक्षीने रहेवानी सुविधा करवामां आवेल। तो वही सामे लोकेशन छे, त्यां मेळो भरायो मित्रा गाममां चातर दादाना मंदिर अहीं दुकानो लारीओ चकदोड़ो बधी जेवुं होय तो तमे आ चातर दादाना मंदिर अहीं दुकानो लारीओ चकदोड़ो बधी जेवुं होय तो तमे आ जो तो हमारा गामना चाचर दादाનું મંદિર તમને બતાવીએ। જો અત્યારે મંદિર તો અત્યારે આડા દિવસે ખોલતું નહીં, બીજના દિવસે ખોલો અને સાંજે આરતીના ટાઈમે ખોલો। નવું ભાઈ, તો આ મંદિરની શું વિશેષતા? મંદિરમાં ભક્તો દર બીજે આવે છે દર્શન કરવા અને મનની જે ઈચ્છા હોય પૂરી કરે છે। તમે પણ ઈચ્છા કોઈ આવો તો કોઈ દિવસ ચાતર દાદાએ આવતું મહેસાણાના જય છે। जय माताजी मित्रों, तो चातरे दादाना मंदिर तमने बताई दीधुं। तो मंदिरे दर बीजे मेळो भराववामां आवे छे अने અહીં જે લોકો પણ શ્રદ્ધા રાખે છે અને જે ચાતરે દાદાને મનથી માને છે તો તેમનું કામ પણ પૂરું થાય છે। તો ચાતરે દાદાના રૂપ પડતા છે। તો જય માતાજી મિત્રો, તો ચાતરે દાદાનું અહીં દર બીજે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું હોય છે અને મિત્રો બહુ મોટા પ્રમાણમાં મેળો ભરાય છે। તો આ દાદાનું ગામ મેત્રાણામાં આવેલું છે, જેતપુર તાલુકાનું મેત્રાણા ગામ। જય ચાતરે દાદા, તો બ્લોગમાં જોડે રહેજો। જય માતાજી। દર બીજે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુ અમારે જે હિન્દુઓ આવે છે એની ઈચ્છા પૂરી કરી છે ચાચર દાદા। જય માતાજી મિત્રો, દાદાનો મેળો ભરાય છે અમારા ગામમાં મેત્રાણા ગામમાં, જેતપુર તાલુકો। અને શ્રદ્ધાળુઓ બધા બાધાઓ એની હેડવાની હોય એને આવે છે અને ગાડીઓમાં આવે છે અલગ, અને જે મોને એની ઈચ્છા પૂરી કરે છે। તો મિત્રો તમે પણ જો ચાતરે દાદા ઉપર શ્રદ્ધા રાખતા હો તો શ્રદ્ધા રાખશો તો તમારું પણ કામ થશે। તો મિત્રો અહીં ઘણી બધી પબ્લિક આવે છે, તમે જોઈ શકો છો। જો અહીં બીજના દિવસે જે મેળો હોય છે ત્યાં પ્રસાદી પણ આપવામાં આવે છે। તો મિત્રો અહીં મોટા પ્રમાણમાં પબ્લિક પણ આવે છે, તમે પણ કોઈ દિવસ આવજો। અહીં જે બપોરે મંદિર બંધ હોય છે, સાંજે આરતીના સમયે ખુલે છે। જય માતાજી। તો મિત્રો અમે મંદિરની બહાર આવી ગયા, તો તમને આખું મંદિર બતાવી દઈએ। તો મિત્રો જો આ બહાર પણ ઘણી જગ્યા છે, મેળો ભરાય। જય માતાજી મિત્રો, જો સામે દેખાય છે તે ભોગા મહારાજનું મંદિર છે અને તળાવની અંદર અમે આવી ગયા છીએ। તો તળાવ વરસાદ આવ્યો તો ત્યારે ભરેલું હતું, પણ અત્યારે ખાલી થઈ ગયું। તો આટલે સામે છે ચાતર દાદાનું મંદિર અને અહીંયા બાજુમાં છે ગોગાનું, હા ગોગા મહારાજનું મંદિર। તો મિત્રો આ વરસાદનું આવતાર પાણી ભરાય અને વરસાદ ના આવે તો તારે પણ અમે પાણી ભરવામાં આવે। પેલા સામે કેનાલમાં પાણી આવે નર્મદાનું, બોરી અંદર બનાવ્યો। જય માતાજી, આ વિડીયોમાં હું સૂચિત કરી રહ્યો છું આપણા ચાચર દાદાનું મંદિર છે। અહીંયા તળાવ છે, તળાવમાં વરસાદનું પાણી ભરાય છે અને અંદર તળાવમાં પથરાની સુવિધા કરી છે અને દર બીજે મેળો ભરાય અને
પાણી વરસાદનું ફૂલ ભરાઈ જાય છે અને એક બોર બનાવ્યો છે અંદર અને એ પાણી અંદર બોરમાં જાય છે અને બીજું નર્મદાનું પાણી અલગ આવે છે. જય હિન્દ, જય ભારત. તો મિત્રો તળાવની અંદર તમારે એવું લાગતું છે કે પાણી કઈ આવતું હશે તો તમને બતાવી દઈએ કે જો અહીં સુવિધા પણ પાણીની આવવાની કરેલી છે અંદર નેચેથી. તો મિત્રો અહીંથી પાણી આવે અને તળાવની અંદર જાય અને પાણી ચૂસી ના જાય એના કારણે કોરેમ અંદર પાકી દિવાલ કરવામાં આવી છે. તો અમારા ચાત્રે દાદા એ બહુ મોટી વ્યવસ્થા હા અને ચાત્રે દાદા એ એવું મનને શાંતિ મળી જાય અને પક્ષીઓ પણ ઘણા પણ છે પંખી ઘરમાં. તો તમને પંખી ઘર પણ બતાવી દઈએ. મિત્રો જો આપણા ગામની તળાવે પણ વૃક્ષ રોપ્યા હતા એવી રીતના ચાત્રે દાદાએ રોપેલું છે તમને બતાવી દઈએ. તો મિત્રો હું ગામ આપણો દાદાભાઈ જઈને પાછા આવી ગયા છીએ ઘેર અમે વળીએ તો અમારે ગેટ બતાવી દઈએ કે દાદોબાનો શિવમન જેટલું મંદિર દૂર તમને બતાવી દઈએ બ્લોગની અંદર. તો જુઓ રસ્તો કેવો હ તમને બતાવી દઈએ પાકો રસ્તો હ.